नमस्कार विद्यार्थी मित्रों, आज लेक्चर नंबर 14 में हूँ आपनु हार्दिक स्वागत करूँ छूँ। तो आगळ जोईए दाखला नंबर 14 0 અને 50 वच्चेना अयुग्म पूर्णांकोनो सरवाळो शोधो। 0 અને 50 वच्चेना अयुग्म पूर्णांकोनो सरवाळो आपणे मेळववानो छे। तो बात करिए 0 અને 50 वच्चेना अयुग्म पूर्णांको नीचे मुजब समांतर श्रेणी बनावे छे। अयुग्म पूर्णांको एटले के एकी संख्या। तो 0 અને 50 वच्चेनी कीधी छे तो पहली संख्या कई आवशे तो के 1, त्यारबाद 3, त्यारबाद 5 एवी रीते आगळ वधशुं। क्यां सुधी लेवानुं छे तो के 50 करता नानी संख्या आपणे लेवानी छे। तो छेल्ली संख्या कई थशे 49। એટલે આ તમને કેવી શ્રેણી મળશે? શાંત। હવે આપણે વાત કરીએ તો આપણે શું મેળવવાનું છે કે સરવાળો મેળવવાનો છે 0 થી 50 વચ્ચે અયુગ્મ પૂર્ણાંક સંખ્યાનો સરવાળો મેળવવાનો છે। તો એના માટે વાત કરીએ તો કે a બરાબર કેટલા થશે 1, d મેળવીએ તો કે d બરાબર બે ક્રમિક પદની બાદબાકી એટલે કે a2 a1 बराबर a2 એટલે 3 અને a1 એટલે 1 એટલે કે 3 માંથી 1 બાદ કરીએ એટલે કેટલા વધશે 2 એટલે d બરાબર તમને કેટલા મળ્યા 2। ત્યારબાદ an બરાબર એટલે કે અંતિમ પદ કેટલું આપ્યું છે 49। તો આના ઉપરથી આપણે n ની કિંમત મેળવીએ तो अपनी पास सूत्र है कि an बराबर a प्लस n-1 इंटू d। तो an बराबर केटला छे 49। तो an नी जगह 49 आवी जशे। a बराबर 1 प्लस n आपणे मेळववाना छे એટલે કે n-1 एमनेम रहेशे इंटू d એટલે d बराबर केटला छे 2। एक ने बराबर नी डाबी बाजुए जवा दईए तो शुं थई जशे 49 - 1 बराबर n-1 ना छेदमां इंटू 2। 49 - 1 करीए એટલે કેટલા થઈ જશે 48 बराबर n-1 इंटू 2। n-1 ने करता करिए એટલે શું થશે 48 ના છેદમાં 2 बराबर n-1। 24 दू 48 એટલે 24 बराबर n-1। n ने करता करिए એટલે 1 बराबर नी डाबी बाजुए आवशे એટલે શું થઈ જશે 24 + 1 बराबर n એટલે n बराबर તમને કેટલા મળ્યા 25। હવે આપણે શું કીધું છે કે સરવાળો કરવાનો છે કે 0 અને 50 વચ્ચેની અયુગ્મ પૂર્ણાંક સંખ્યાનો સરવાળો કરવાનો છે। તો આપણે n મેળવવાના છે। તો n ની કિંમત કેટલી મળી તો કે 25। તો સૂત્ર મૂકીએ કે n બરાબર n ના છેદમાં 2 કૌંસમાં 2a પ્લસ n-1 ઇન્ટુ d। तो Sn એટલે કે S25 એટલે કે S25 બરાબર n દેખાય અહીંયા કેટલા મૂકીશું 25 એટલે કે 25 ના છેદમાં 2 કૌંસમાં 2 ના 2 એમનેમ a દેખાય અહીંયા કેટલા મૂકીશું 1 પ્લસ n-1 એટલે કે 25 - 1
ઇન્ટુ ડી. ડી એટલે કેટલા છે આપણી પાસે 2. સાદુરૂપ આપીએ તો 25/2 એમનેમ 2 એકુ 2 પ્લસ 25 માઇનસ 1 એટલે કેટલા થઈ જશે 24. 24 ગુણ્યા 2 એટલે 24 દુ 48. 48 પ્લસ 2 કરીએ એટલે કેટલા થઈ જશે તો કે 50 અને 25 દુ 50. 25 ગુણ્યા 25 એટલે કેટલા આવશે 625. તો S 25 કેટલા મળ્યા આપણને 625. તો આપણે એમ કહી શકીએ કે 0 અને 50 વચ્ચેની અયુગ્મ પૂર્ણાંક સંખ્યાનો સરવાળો કેટલો થાય 625. ત્યારબાદ દાખલા નંબર 15. નિર્માણ કામ માટે થયેલ કરારમાં નિશ્ચિત તારીખ કરતાં વિલંબથી પૂરા થતા કામ નીચે પ્રમાણે દંડની જોગવાઈ છે. એટલે કે પ્રથમ દિવસ માટે ₹200, બીજા દિવસ માટે ₹250, ત્રીજા દિવસ માટે ₹300 વગેરે. આમ પ્રત્યેક દિવસ માટે દંડની રકમ આગળના દિવસ કરતાં ₹50 વધુ છે. જો કોન્ટ્રાક્ટર 30 દિવસનો વિલંબ કરે તો તેણે ભરવી પડતી રકમ શોધો. તો આપણે વાત કરીએ કે પ્રત્યેક દિવસ માટે દંડની રકમ પ્રત્યેક દિવસ માટે દંડની રકમ નીચે પ્રમાણે સમાંતર શ્રેણી બનાવે છે. એટલે કે પહેલા દિવસનો દંડ કેટલો છે તો કે ₹200, બીજા દિવસે 250, ત્રીજા દિવસે તો કે 300. એમ કરીને 30 દિવસ સુધી કોન્ટ્રાક્ટર વિલંબ કરે છે તો એને ભરવી પડતી રકમ એટલે કે આપણે શું મેળવવો પડશે સરવાળો મેળવવો પડશે. તો આના ઉપરથી આપણે વાત કરીએ તો કે A બરાબર કેટલા છે તો કે 200, D બરાબર એટલે કે A2 માઇનસ A1 બરાબર 250 માઇનસ 200 એટલે કેટલા થઈ જશે 50. અને આપણે શું મેળવવાનું છે S30 આપણે મેળવવાના છે. એટલે કારણ કે 30 દિવસનો વિલંબ કરે છે એટલે n બરાબર આપણી પાસે કેટલા છે 30. તો સૂત્ર મૂકીએ કે SN બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n-1 ઇન્ટુ D. તો S30 બરાબર n દેખાય અહીંયા કેટલા મૂકીશું 30 એટલે કે 30/2 કૌંસમાં 2 a દેખાય અહીંયા કેટલા મૂકીશું 200 પ્લસ n-1 n દેખાય અહીંયા કેટલા મૂકીશું 30 એટલે કે 30-1 ઇન્ટુ D દેખાય અહીંયા 50. છેદ ઉડાડીએ એટલે કેટલા થઈ જશે 15 કારણ કે 15 દુ 30 કૌંસની અંદર 2 ગુણ્યા 2 એટલે 4 એટલે કેટલા થઈ જશે 400 પ્લસ 30 માઇનસ 1 એટલે 29 ગુણ્યા 50 29 ગુણ્યા 50 કરવાના છે. તો 0 9 5 45 45 નો 5 નો વધી પડી 4 5 દુ 10 10 ને 4 14 એટલે કેટલા મળશે તો કે 1450 એટલે કે 15 ગુણ્યા 1450 એને પ્લસ 400 એટલે કેટલા થઈ જશે 1850
50. હવે આ બેનો ગુણાકાર કરીએ 1850 ગુણ્યા 15 1850 ગુણ્યા 15 કે 0 0 5 8 1. હવે 5 વડે ભાગ ચાલે 0 25 વધી પડી 2 8 5 40 40 ને 2 42 વધી 4 5 1 5 5 ને 4 9. એટલે કેટલા આવ્યા 27750. 27750. તો આ S30. તો આપણે એમ કહી શકીએ કે કોન્ટ્રાક્ટરે શું કીધું, તો તેણે ભરવી પડતી રકમ શોધો. તો કોન્ટ્રાક્ટરે ભરવી પડતી રકમ કેટલી થશે? 27750. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 16. શું આપેલું છે કે કોઈ એક શાળામાં વિદ્યાર્થીઓના સમગ્ર શૈક્ષણિક પ્રદર્શન માટે અપાતા 7 ઇનામો માટે કુલ ₹700ની જોગવાઈ કરવાની છે. જો પ્રત્યેક ઇનામ આગળના ઇનામ કરતાં ₹20 ઓછું હોય તો પ્રત્યેક ઇનામની રકમ શોધો. તો વાત કરીએ આપણે કે કુલ 7 ઇનામ આપવાના છે. એમાંથી પ્રત્યેક ઇનામ આગળના ઇનામ કરતાં ₹20 ઓછું છે અને સાથે 7 ઇનામની કુલ રકમ કેટલી થઈ છે? ₹700. તો આપણે ધારી લઈએ, ધારો કે પ્રથમ ઇનામની રકમ બરાબર ₹1. પ્રથમ ઇનામની રકમ શું કહી દીધી? ₹1. એટલે પ્રથમ ઇનામ હંમેશા કેવું હશે? બધા કરતાં વધારે રકમ હશે, એટલે એને આપણે પ્રથમ ઇનામની રકમ આપણે શું ધારી લીધી? ₹1. હવે બીજા ઇનામની રકમ કેટલી થશે? તો કે ₹20 ઓછું, એટલે A માઇનસ ₹20. એવી રીતે ત્રીજા ઇનામની રકમ, તો કે આગળના ઇનામ કરતાં ₹20 ઓછું, એટલે આમાં A માઇનસ 20, પાછા આમાંથી 20 બાદ કરવાના, એટલે કે ₹A માઇનસ 20 એટલે કેટલા થઈ જશે? તો કે A માઇનસ ₹40. એવી રીતે વાત કરીએ તો કે ત્રીજા ઇનામ માટે હવે ચોથા ઇનામ માટે રકમ બરાબર કેટલી થશે? ડાયરેક્ટ આપણે લખી નાખીએ, આમાં 20 ઓછા કરી દઈએ તો ₹A માઇનસ 60. એવી રીતે આમ તમને એક શ્રેણી મળશે. આમ પ્રથમ ઇનામની રકમ A, બીજા ઇનામની રકમ A માઇનસ 20, ત્રીજા ઇનામની રકમ A માઇનસ 40, ચોથા ઇનામની રકમ તો કે A માઇનસ 60, એવી રીતે A માઇનસ 80, A માઇનસ 100 અને A માઇનસ 120. કેટલા ઇનામ છે? 7. એટલે કે 1 2 3 4 5 6 અને 7. આ એટલે આ તમને આપેલું છે અને ત્યારબાદ શું કીધું છે કે 7 ઇનામો માટે કુલ રકમ કેટલી છે? ₹700. એટલે કે ટોટલ આ 7 પદનો સરવાળો કેટલો થાય છે? તો કે ₹700. એટલે કે S7 બરાબર કેટલા છે? ₹700. તો વાત કરીએ આના ઉપરથી આપણે A મેળવીએ, એટલે કે પ્રથમ પદ બરાબર શું થશે?
એ સામાન્ય તફાવત ડી એટલે કે ડી બરાબર A2 માઇનસ A1 એટલે કે A2 બરાબર કેટલા છે A માઇનસ 20 A માઇનસ 20 એમાંથી આપણે શું A બાદ કરવાના છે એટલે કે A1 એટલે A તો આ A કેન્સલ થઈ જશે એટલે D બરાબર કેટલા આવશે માઇનસ 20 એટલે D બરાબર માઇનસ 20 આટલું તમને આપેલું છે તો એના ઉપરથી આપણે પ્રત્યેક ઇનામની આપણે રકમ મેળવવાની છે તો વાત કરીએ તો કે એસ એન બરાબર એનના છેદમાં 2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી સૂત્ર મૂકીએ હવે એસ એન એટલે કે આપણી પાસે 7 પદ છે એટલે કે S7 અને એની રકમ કેટલી છે 700 રૂપિયા એટલે S7 બરાબર અહીંયા આપણે કેટલા મૂકશું 700 અને n દેખાય અહીંયા કેટલા મૂકશું 7 એટલે કે 7 / 2 કૌંસમાં 2 એ દેખાય અહીંયા તો કે એ બરાબર કેટલા આપણી પાસે છે એ જ છે એટલે અહીંયા શું આવશે કે એ પ્લસ n માઇનસ 1 n એટલે 7 છે એટલે કે 7 માઇનસ 1 ઇન્ટુ ડી એટલે કેટલા છે માઇનસ 20 સાદુરૂપ આપીએ તો આ 7/2 બરાબરની બીજી બાજુ જશે ગુણાકારમાં છે તો ભાગાકાર થઈ જશે એટલે કે 700 ગુણ્યા 2 અને છેદમાં કેટલા આવી જશે 7 બરાબર 2a પ્લસ 7 માઇનસ 1 એટલે 6 ને ગુણ્યા માઇનસ 20 સાદુરૂપ આપીએ એટલે કે છેદ ઉડાડીએ એટલે કેટલા આવશે 100 ગુણ્યા 2 એટલે કેટલા થઈ જશે 200 એટલે કે 200 બરાબર 2a 20 ગુણ્યા 6 કરીએ એટલે 6 દુ 12 અને પ્લસ માઇનસ માઇનસ એટલે માઇનસ 120 માઇનસ 120 બરાબરની બીજી બાજુએ જવા દઈએ એટલે કેવા થઈ જશે પ્લસ થઈ જશે એટલે 200 પ્લસ 120 બરાબર 2a એટલે કે 320 બરાબર 2a એટલે એની કિંમત આપણે મેળવીએ તો શું થઈ જાય તો કે a બરાબર 320 ના છેદમાં 12 એટલે કેટલા આવશે 320 ના છેદમાં 2 એટલે કે 16 દુ 32 એટલે 160 એટલે કે પ્રથમ ઇનામની રકમ શું હતી તો કે રૂપિયા એ એટલે એની કિંમત તમને કેટલી મળી 160 રૂપિયા તો પ્રત્યેક ઇનામની રકમ પ્રત્યેક ઇનામની રકમ અનુક્રમે પહેલા ઇનામ માટે તો કે 160 બીજા ઇનામ માટે તો કે 20 ઘટાડી દેવાના તો કે 140 ત્યારબાદ 120 ત્યારબાદ 100 ત્યારબાદ 80 60 કેટલા 7 ઇનામની રકમ મેળવવાની છે 1 2 3 4 5 6 અને 7મા ઇનામની રકમ કેટલી હશે 40 રૂપિયા ત્યારબાદ 17મો દાખલો કે એક શાળાના વિદ્યાર્થીઓ વાયુ પ્રદૂષણ ઓછું કરવા માટે શાળાની અંદર અને બહાર વૃક્ષ વાવવાનું વિચારે છે એવું નક્કી કરાયું કે પ્રત્યેક ધોરણનો પ્રત્યેક વિભાગ તે જે ધોરણમાં ભણતા હોય તેટલા વૃક્ષ વાવશે દાખલા તરીકે ધોરણ 1 નો વિભાગ 1 વૃક્ષ ધોરણ 2 નો વિભાગ 2 વૃક્ષ અને આવું ધોરણ 12 સુધી ચાલશે દરેક ધોરણમાં
3 વિભાગ છે, તો આ વિદ્યાર્થીઓ દ્વારા કેટલા વૃક્ષનું વાવેતર થશે, એટલે કે કેટલા વૃક્ષનું વાવેતર થશે એની આપણે સંખ્યા મેળવવાની છે. તો વાત કરીએ, શું કીધું છે કે પહેલા ધોરણમાં, બીજા ધોરણમાં, ત્રીજા ધોરણમાં એમ કરીને 12 ધોરણ સુધી દરેક ધોરણમાં 3 વિભાગ છે. એટલે કે પહેલા ધોરણનો એક વિભાગ એક વૃક્ષ વાવશે, પહેલા ધોરણનો બીજો વિભાગ એ પણ એક વૃક્ષ વાવશે, પહેલા ધોરણનો ત્રીજો વિભાગ એ પણ એક વૃક્ષ વાવશે. એટલે કે પ્રત્યેક ધોરણમાં 3 વિભાગ છે. તો વાત કરીએ કે ધોરણ 1 ના વિદ્યાર્થીઓ દ્વારા વવાતા વૃક્ષની સંખ્યા બરાબર, તો કે પહેલા ધોરણના વિદ્યાર્થીઓ એક વૃક્ષ વાવશે, પણ એમાં વિભાગ કેટલા છે? 3. એટલે કે 1 + 1 + 1, એટલે વૃક્ષની સંખ્યા કેટલી થશે? 3. તો એવી રીતે વાત કરીએ કે ધોરણ 2 ના વિદ્યાર્થીઓ દ્વારા વવાતા વૃક્ષની સંખ્યા બરાબર, ધોરણ 2 છે એટલે કેટલા વૃક્ષ વાવશે? દરેક વિભાગ 2 વૃક્ષ, અને વિભાગ કેટલા? 3. એટલે કે 2 + 2 + 2, 2 ને 2 4 ને 2 6. એવી રીતે વાત કરીએ તો ધોરણ ક્યાં સુધી આવું ચાલે છે? તો કે 12 ધોરણ સુધી. કે ધોરણ 12 ના વિદ્યાર્થીઓ દ્વારા વવાતા વૃક્ષની સંખ્યા કેટલી થશે? 12 + 12 + 12, એટલે કે 12 દુ 24 ને 12 તેરી 36, એટલે 36 વૃક્ષ વવાશે. આમ એક તમને શ્રેણી મળશે, તો કે શું મળશે? 3 6, ત્યારબાદ શું આવશે? તો કે 9. એવી જ રીતે ક્યાં સુધી ચાલશે? તો કે 36. તો આ તમને સમાંતર શ્રેણી મળી. તો હવે આ ટોટલ આપણે શું મેળવવાના છે? વૃક્ષની સંખ્યા મેળવવાની છે. તો વાત કરીએ તો આના ઉપરથી તમને એ મળી જાય. એ એટલે કેટલા છે? તો કે 3. ડી મેળવીએ તો બે ક્રમિક પદની બાદબાકી a2 - a1 બરાબર 6 - 3, એટલે કેટલા આવશે? 3. ત્યારબાદ છેલ્લું પદ તમને આપેલું છે, એટલે કે an બરાબર l બરાબર કેટલા છે? 36. અને વાત કરીએ an બરાબર l બરાબર 36 તમને આપેલા છે છેલ્લું પદ. અને કુલ કેટલા ધોરણ છે? તો કે 12 ધોરણ. એટલે n બરાબર કેટલા થશે? 12. હવે સૂત્ર મૂકીએ તો કે શાંત સમાંતર શ્રેણી છે એટલે આપણે કયું સૂત્ર મૂકશું? તો કે Sn બરાબર n/2 કૌંસમાં a + l. તો Sn n એટલે કેટલા છે? તો કે 12, એટલે કે S12 બરાબર n દેખાય ત્યાં આપણે કેટલા મૂકીશું? તો કે 12/2. a દેખાય ત્યાં 3 પ્લસ l દેખાય ત્યાં 36. તો કે S12 બરાબર 6 દુ 12 અને એને ગુણ્યા 36 પ્લસ 3 એટલે કે 39. 39 ગુણ્યા 6 કરીએ એટલે કે S12 બરાબર 39 ગુણ્યા 6 એટલે કે 9 × 6 = 54, વધી 5
6 તેરી 18, 18 ને 5 23, એટલે કેટલા આવશે S બાર બરાબર 234. તો આમ આપણે એમ કહી શકીએ કે વિદ્યાર્થી દ્વારા કેટલા વૃક્ષનું વાવેતર થયું હશે? તો કે વિદ્યાર્થી દ્વારા 234 વૃક્ષનું વાવેતર થયું હશે. તો દાખલા નંબર 18 કે વારાફરતી A અને B ને કેન્દ્ર લઈ ક્રમિક અર્ધવર્તુળની મદદથી એક કુંતલ બનાવેલ છે. તેની શરૂઆત A થી થાય છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ત્રિજ્યાઓ 0.5 સેમી, 1 સેમી, 1.5 સેમી, 2 સેમી એમ ત્રિજ્યા લઈ હોય તો આવા 13 ક્રમિક અર્ધવર્તુળથી બનતા કુંતલની લંબાઈ શોધો. એટલે કે 13 વખત અર્ધવર્તુળ ભેગા થઈ એક કુંતલ બનાવે છે અને એ કુંતલની આપણે લંબાઈ શોધવાની છે. તો સૌપ્રથમ આપણે વાત કરીએ તો કે અર્ધવર્તુળની લંબાઈ, કે અર્ધવર્તુળની લંબાઈ બરાબર શું થાય? તો કે પાઈ આર, જ્યાં આર બરાબર શું છે? તો કે ત્રિજ્યા. આપણે ખબર છે કે વર્તુળની લંબાઈ એટલે કે વર્તુળનો પરિઘ શું થાય? 2 પાઈ આર. પણ આપણે અહીંયા અર્ધવર્તુળની વાત કરવાની છે એટલે 2 વડે ભાગવા પડે એટલે શું થઈ જાય? પાઈ આર. તો વાત કરીએ તો કે શું કરવામાં આવે છે કે પહેલા A થી શરૂઆત કરવામાં આવે છે અને અર્ધવર્તુળ બનાવવામાં આવે છે. પણ સૌપ્રથમ પહેલા કેટલી ત્રિજ્યા લેવાની છે? તો કે 0.5 સેમી ત્રિજ્યા લઈ અર્ધવર્તુળ દોરવામાં આવે છે. ત્યારબાદ 1 સેમી ત્રિજ્યા લઈ બીને કેન્દ્ર ગણી પાછું વર્તુળ દોરવામાં આવે છે. પછી પાછી ત્રિજ્યા વધારી દેવામાં આવે છે. તો આપને એક શ્રેણી મળશે આના મુજબ. ક્યારે? તો કે R બરાબર 0.5 સેન્ટીમીટર. એટલે કે R બરાબર જ્યારે ત્રિજ્યા 0.5 સેન્ટીમીટર હોય ત્યારે અર્ધવર્તુળની લંબાઈ, ત્યારે અર્ધવર્તુળની લંબાઈ બરાબર શું થશે? તો કે પાઈ આર ની જગ્યાએ આપણે કેટલા મૂકી દેશું? તો કે 0.5, એટલે કે એને ગુણ્યા 0.5. હવે સાદું રૂપ આપીએ તો પાઈને એમને રહેવા દઈએ, પોઈન્ટ દૂર કરીએ એટલે કે પાઈ ગુણ્યા 5/10, છેદ ઉડાડીએ એટલે શું આવશે? 1/2, એટલે કે પાઈ/2 સેન્ટીમીટર. હવે વાત કરીએ કે R બરાબર 1 સેન્ટીમીટર, ત્યારે અર્ધવર્તુળની લંબાઈ શું થાય? તો કે પાઈ આર. R ની જગ્યાએ આપણે કેટલા મૂકવાના છે? 1, એટલે કે પાઈ ગુણ્યા 1 બરાબર પાઈ સેન્ટીમીટર. એવી રીતે R બરાબર કેટલા? હવે ત્રિજ્યા લેવી પડશે 1.5 સેન્ટીમીટર, ત્યારે અર્ધવર્તુળની લંબાઈ બરાબર પાઈ ગુણ્યા 1.5 બરાબર શું થશે? પાઈ ગુણ્યા 15/10, એટલે શું થઈ જશે? 3 પાઈ/2. છેદ ઉડાડ્યા 5 તેરી 15 અને 5 દુ 10. તો આમ એક તમને શ્રેણી મળશે. આમ શ્રેણી શું મળી? તો કે પહેલા ત્રિજ્યા કેટલી હતી? તો કે અર્ધવર્તુળની લંબાઈ પાઈ/2, પછી લંબાઈ શું મળી? તો કે પાઈ, ત્યારબાદ 3 પાઈ/2. આવી રીતે એક તમને શ્રેણી મળે છે. તો આપણે શું કરવાનું છે? તો કે આવા 13 વખત ત્રિજ્યા લઈ અને એક કુંતલ બનાવેલું છે અને એની આપણે લંબાઈ શોધવાની છે. એટલે આના ઉપરથી તમને A મળી જશે કે A બરાબર, એટલે કે પ્રથમ પદ પાઈ/2, D એટલે કે તફાવત
a2 માઇનસ a1 બરાબર પાઈ માઇનસ પાઈ બાય 2 બરાબર કેટલા આવશે તો કે પાઈ બાય 2. ત્યારબાદ n બરાબર કેટલા છે તો કે 13 કારણ કે 13 વખત આપણે ત્રિજ્યા લેવાની છે અને આપણે શું મેળવવાનું છે તો કે s 13 આ આપણે મેળવવાના છે. તો વાત કરીએ સાદુરૂપ આપીએ સૂત્ર મૂકીએ કે s n બરાબર સૂત્ર શું થાય કે n ના છેદમાં 2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d એટલે કે s 13 બરાબર n દેખાય અહીંયા 13 મૂકશું એટલે 13 ના છેદમાં 2 કૌંસમાં 2 a દેખાય અહીંયા તો કે પાઈ બાય 2 પ્લસ n દેખાય અહીંયા તો કે 13 એટલે કે 13 માઇનસ 1 ઇન્ટુ d એટલે કેટલા મળ્યા આપણે પાઈ બાય 2 એટલે કે પાઈ બાય 2. સાદુરૂપ આપીએ તો s 13 બરાબર 13 ના છેદમાં 2 એમનેમ કૌંસની અંદર પાઈ બાય 2 ગુણ્યા 2 એટલે 2 કેન્સલ થઈ જશે વધશે શું તો કે પાઈ પ્લસ 13 માઇનસ 1 એટલે કેટલા આવશે 12 એટલે કે 12 ને એને ગુણ્યા પાઈ બાય 2 તો કે 13 ના છેદમાં 2 કૌંસની અંદર પાઈ એમનેમ ને 6 દુ 12 એટલે પ્લસ 6 પાઈ એટલે કે 13 ના છેદમાં 2 ગુણ્યા પાઈ પ્લસ 6 પાઈ એટલે કેટલા થઈ જશે 7 પાઈ બરાબર 13 ના છેદમાં 2 ગુણ્યા 7 પાઈ પાઈની કિંમત આપણે કેટલી મૂકવાની છે તો કે 22 ના છેદમાં 7 એટલે કે 7 ગુણ્યા 22 ના છેદમાં 7 7 કેન્સલ 11 દુ 22 અને 13 ગુણ્યા 11 કરીએ એટલે કેટલા થશે 143 અને આ જે 143 મળ્યા એ શું મળ્યું s 13 એટલે કે કુંતલની કુલ લંબાઈ કેટલી થાય 143 સેન્ટીમીટર. તો વિદ્યાર્થી મિત્રો હવે પછીના 2 દાખલા 19 અને 20 એ તમારે હોમવર્કમાં કરવાના છે અને આ આપણું ચેપ્ટર નંબર 5 આપણે અહીં જ પૂર્ણ કરીશું.